હૈદરાબાદના જાણીતા સુજોક થેરપીના માસ્ટર જિગ્નેશભાઈ ગોકાણી છેલ્લા 25 વર્ષથી આ વિજ્ઞાન સાથે જોડાયેલા છે. તેઓએ કહ્યું કે સુજોક થેરપીની શરૂઆત હૈદરાબાદથી થઈ હતી અને હવે તેઓ વ્યાપ દેશભરમાં વધી રહ્યો છે. રાજકોટમાં યોજાયેલી ખાસ મીટિંગમાં જિગ્નેશભાઈએ જણાવ્યું કે અમારો મુખ્ય ટાર્ગેટ સૌરાષ્ટ્ર અને રાજકોટને પેઇન ફ્રી બનાવવાનો છે. તો ત્યારે જોવો અમારો ખાસ અહેવાલ. અમારો પર્પઝ એ છે કે આખા સૌરાષ્ટ્ર માટે રાજકોટ એક રોલ મોડલ છે અને રાજકોટની અંદર અમે પેઇન ફ્રી રાજકોટ સિટી એ અમારું પહેલું ટાર્ગેટ છે. તો આખા રાજકોટને અમે 4 થી 5 ભાગમાં ડિવાઈડ કરવાનું વિચાર્યું છે. નોર્થ રાજકોટ, સાઉથ રાજકોટ, ઈસ્ટ રાજકોટ, વેસ્ટ રાજકોટ અને સેન્ટ્રલ રાજકોટ. અને એની અંદર અમુક ડૉક્ટરોને સિલેક્ટ કરી અને અમે પેઇન ફ્રી રાજકોટની મૂવમેન્ટ શરૂ કરવા માટેની આ અમારી પ્રારંભિક મિટિંગ હતી. અને આ મિટિંગ દ્વારા અમે લોકો સુજોગ થેરાપી, આયુર્વેદ અને બાકી બધી જે ટ્રેડિશનલ થેરાપી છે એના કોમ્બિનેશન દ્વારા જેટલા પણ દર્દના જે પેશન્ટ છે, કારણ કે સુજોગ થેરાપી દ્વારા કોઈ પણ જાતનું દર્દ 3 સેકન્ડથી 3માં ઓછું કરી શકાય એ એની સ્પેશિયલાઇઝેશન છે. તો જો એને બીજી ટ્રેડિશનલ થેરાપી સાથે આપણે કનેક્ટ કરીએ અને એ કનેક્શન દ્વારા જો આપણે પેશન્ટનું વધારે ભલું કરી શકીએ એના ઉપર જ ચર્ચા વિચારણા કરવા માટે આજે અમે લોકો બેઠા હતા. અને આજે અમારો પ્રોગ્રામ અહીંયા હતો રાજકોટમાં રોટરી ગ્રેટર ભવનમાં 3 થી 5 અમારો પ્રોગ્રામ હતો અને અરાઉન્ડ 40 જેટલા ડૉક્ટરો આવ્યા હતા, 40 થી 50 ડૉક્ટરો. અને અમે લોકોએ આ બાબતમાં ચર્ચા કરી. ઓકે, તો અત્યારે મેં 2010માં પેઇન ફ્રી ઇન્ડિયા માટેનો કોન્સેપ્ટ શરૂ કર્યો હતો. 2 કારણ હતા કે એક તો કે જ્યારે મને ખબર પડી ડેકન ક્રોનિકલ દ્વારા 18 ઓગસ્ટનું ન્યૂઝપેપર હતું કે ઇન્ડિયામાં મેક્સિમમ પેશન્ટ સફર થાય છે પેઇન પેશન્ટના. એટલે ત્યારથી લઈને અત્યાર સુધીમાં મારે 10,000 જેટલા પેશન્ટ મેં હૈદરાબાદમાં જોઈ લીધા છે ફક્ત પેઇન મેનેજમેન્ટ ઉપર. એના સિવાય અમે જે ફ્રી કેમ્પ કરતા હતા એની અંદર પણ 10,000 થી 15,000 પેશન્ટ અથવા 10,000 થી 15,000 પેશન્ટની ટ્રીટમેન્ટ મારા અને મારા સ્ટુડન્ટ દ્વારા અમે લોકોએ કરી છે. એટલે પેઇન પેથોલોજી ઉપર મારો છેલ્લા 10-15 વર્ષનો જે અનુભવ છે એ એવો રહ્યો છે કે તમે ઇન્સ્ટન્ટ પેઇન રિલીફ આપી શકો છો અને એના દ્વારા પેશન્ટને પણ ફાયદો છે. એ લોકો એનાલ્જેસિક્સ ઓછી લે એટલે એમના લીવર, કિડની પણ બચી શકે. અને ફાઇનલી એક સ્વસ્થ ભારત જે મોદી સાહેબનું જે સંકલ્પના છે એ સ્વસ્થ ભારત તરફ એક પ્રયાણ થઈ શકે એના માટેની આ શરૂઆત છે. સુજોગ થેરાપી જે છે એ કોરિયન પદ્ધતિ છે અને પ્યોરલી ડ્રગલેસ થેરાપી છે. સુજોગ એ કોરિયન શબ્દ છે. સુનો મતલબ થાય હાથ, મતલબ પંજો, અને જોગનો મતલબ થાય ફૂટ અથવા સોલ. એટલે જ્યારે આખા બોડીની ટ્રીટમેન્ટ તમે પંજા અથવા હાથમાં અને પગમાં આપો એટલે અમે હેન્ડ અને ફૂટ કહેતા હોઈએ છીએ, એને અમે સુજોગ થેરાપી કહીએ છીએ. એટલે કોમન કોલ્ડથી લઈ અને કેન્સર સુધી અથવા જેને કહી શકાય તમે ક્રોનિક કોઈ પણ બીમારી હોય એ બધી જ બીમારી ઉપર તમે કોઈ પણ દવા વગર પેશન્ટને બાયો ઇલેક્ટ્રિક એનર્જીના હાર્મોનાઇઝેશન થઈ તમે એને ટ્રીટમેન્ટ આપી શકો. સુજોગ થેરાપી એના ઉપર કામ કરે છે. જ્યાં સુધી પેઇન પેથોલોજીનો સવાલ છે ત્યાં અમારા 10,000થી વધારે પેશન્ટ છે. પણ એના સિવાય અસ્થમાના પેશન્ટ છે, હાઇપરટેન્શનના પેશન્ટ છે, ડાયાબિટીસના પેશન્ટ છે. એટલે મારે જ્યારે મેં શરૂ કર્યું હતું આજથી 10 વર્ષ પહેલાં તો હું હંમેશા મારા ક્લિનિકમાં લખી રાખતો હતો કે જો તમે કોઈ પણ લાઈફ ટાઈમ દવા લઈ રહ્યા છો, ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, થાઇરોઇડ હોય, અને તમારે જો દવા બંધ કરવી હોય તો તમે 6 મહિના ટ્રીટમેન્ટ લો. 6 મહિના પછી હંમેશા માટે તમારી દવા બંધ થઈ જશે. સો આ બધું છેલ્લા 10 વર્ષથી હું કરું છું. પણ સ્પેસિફિકલી પેઇન મેનેજમેન્ટ ઉપર કામ કરવાનો જે વિચાર અત્યારે જે આવ્યો એનું કારણ એ હતું કે કોવિડ પછી જે વસ્તુ જાણવામાં આવી કે એલોપેથી સિસ્ટમમાં તો કોવિડ માટે કંઈ હતું જ નહીં, પણ આયુર્વેદ અને હોમિયોપેથી પાસે ઘણું બધું હતું. છતાં પણ અમારા સાઉથ ઇન્ડિયાની અંદર જેટલા પણ આયુર્વેદના અને હોમિયોપેથી ડૉક્ટર હતા એ લોકો પણ કોવિડના પેશન્ટને ટ્રીટમેન્ટ કરતાં ડરતા હતા, જ્યારે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એના માટે હા પાડી હતી. સો ક્યાંક મને એવું થયું કે હું ફક્ત મારા સુજોગ થેરાપિસ્ટના કે મારા જે નોન મેડિકલ સ્ટુડન્ટને હું સુજોગ થેરાપી શીખવાડું એના કરતાં જે એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ થેરાપી છે એ લોકોની સ્કિલ વધારે એન્હાન્સ થઈ શકે, એ લોકો વધારે સારી રીતે પેશન્ટ ઉપર કામ કરીને રિઝલ્ટ ડિલિવર કરી શકે. એના ઉપર મેં વિચાર કરવાનો ચાલુ કર્યો. 2020 પછી એટલે 2020-21 તો કોવિડમાં જ ગયા, એટલે 22 પછી આઈ સિરિયસલી થોટ અબાઉટ ઇટ. અને હવે જે મારું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જે MOU સાઇન થયું છે એમાં મેં સ્પેસિફિકલી આ ક્લોઝ નખાવ્યો છે કે જેમાં એક્ઝિસ્ટિંગ ટ્રેડિશનલ થેરાપિસ્ટમાં પણ જો કોઈને આમાં પોતાની સ્કિલ એન્હાન્સ કરવી હોય તો એ આમાં આ સુજોગનો કોર્સ કરીને પેઇન મેનેજમેન્ટ ટેકનિક ઉપર એ પોતે કોર્સ કરી શકે.